અને આ ડૉક્ટરે બહુ મારા સાથે બહુ ખોટું કરી નાખ્યું છે, એટલે મારે ન્યાય જો બીજું કશું જ જોતી નહીં. અને હું પોલીસ સ્ટાફમાં હોવા છતાંય મને ન્યાય નહીં મળતો. બરાબર, પોલીસ સ્ટાફમાં હું નોકરી કરું, પોલીસ સ્ટાફની છું, તો મને ખુદને ન્યાય નહીં મળતો. તો મારે આના માટે મારે ન્યાય જોઈએ. મારે ભાઈ સરકારને એટલી વાત જોડે વિનંતી કરું છું, મને ન્યાય મળવો જોઈએ. બરાબર, પોલીસ સ્ટાફ, PSI અધિકારી, ગમે તે અધિકારી, મોટા PI અધિકારી, ગમે તે ત્યાં સુધી મારો ન્યાય મને મળવો જોઈએ. બરાબર, મારે બીજું કશું બે હાથ જોડી સરકારને વિનંતી કરું છું કે મને ન્યાય મળવો જોઈએ. બરાબર, મારે તો બીજું કશું જ નહીં. હું કુંવારી છોકરી, મારે ક્યારે પણ લગ્ન તો કરવા જોઈએ ને, મારે ગમે ત્યારે સાસરે પણ જવું જોઈએ. બરાબર, મારો એક સંસાર હોવો જોઈએ. બરાબર, સરકારને એટલી વિનંતી કરું કે મને ન્યાય મળવો જોઈએ. તો પછી મેં અમારે થરાની અંદર એક KG હોસ્પિટલ છે, ત્યાં આગળ મેં બતાવી. પછી મને એ લોકો એમ કીધું કે તમારું ગર્ભાશય કાઢી નાખ્યું. પછી હું ટોકા તોડાવા ગઈ ને, તો એ ડૉક્ટરે મને ધમકી આપી. મને આજે કલ્પેશભાઈ વાઢેરે મને ધમકી આપી. મને એમ કીધું કે જો કે ટોકા તો હું તોડું ખરી, પણ આરી વાત કોઈને જાણાવી જોઈએ નહીં. કે ડૉક્ટરને સજા થાય, મને ન્યાય મળે. બસ મારે જે મારું શરીર હતું એ પ્રમાણે મારું શરીર કરી આપે. મારે બીજું કોઈ જોતું નહીં. બરાબર, હું હાવ નિરાધાર છું. બરાબર, અને મારા પપ્પા પણ નથી. અને કડકમાં કડક સજા થવી જોઈએ. બરાબર, આ ડૉક્ટરને લાવી, આરોપીને લાવી એનું લાયસન્સ જપ્ત કરો, એને જેલમાં પૂરે, ને મને ન્યાય મળવો જોઈએ. બીજું કશું જ નહીં. બસ સર, મને ન્યાય મળવો જોઈએ. પોલીસની કામગીરીથી તમને સંતોષ છે? ના સર, મને કોઈ સંતોષ નહીં. મારે તો ન્યાય મળવો જોઈએ ને. કોઈ સંતો એ લોકો કે તમે હવે તો મને જવાબ એવા આપે, તમે આવો ના આપો, કોઈ જરૂર નથી, તો અમારી ત્યાં એ લોકો કે અમે બોલાવી દઈશું. HP ન્યૂઝ ગુજરાત એ દીકરીની વાત આપની સમક્ષ ઉજાગર કરવા જઈ રહી છે કે આ દીકરી એક હોસ્પિટલનો બેજવાબદારીનો ભોગ બની છે. કેટલા ગંભીર આરોપ જે આ દીકરી લગાવી રહી છે. બનાસકાંઠાથી પાટણ HP ન્યૂઝ ગુજરાતની સ્ટુડિયોમાં આવેલ આ દીકરીની શું વ્યથા છે, હોસ્પિટલનો કેવો ભોગ બની છે, આપણે આ દીકરી સાથે જ વાત કરીને જાણવાની કોશિશ કરીશું. બેન, આપણું નામ? સર, મારું નામ વાઘેલા તેજલબા ચંદુભા, ગામ વડા, તાલુકો વગડ. અને સર, હું થરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું GID તરીકે. બસ મારી આ નોકરી થરા પોલીસ સ્ટેશનમાં. અને સર, મને રાત્રે દુખાવો પડ્યો, ત્યાં છાતીમાં દુખાવો પડ્યો, એટલે હું હાર્ટ એટેકના દવાખાને ત્યાં આગળ ગઈ. ત્યાં ગઈ એટલે ડૉક્ટરે કીધું મને કે સાવ નોર્મલ નહીં. બરાબર, પછી ત્યાંથી મને રજા આપી દીધી કે તમે કોઈક પેટના ડૉક્ટરને બતાવો. પછી એવું એક સંબંધી ઓળખીતું ભાઈ હતો, દવાખાનામાં વિનયબાટના દવાખાનામાં નોકરી કરતો હતો. પછી એ ભાઈએ કીધું કે તમે આધાર વુમન્સ હોસ્પિટલમાં તમે પહોંચી જાઓ. પછી હું આધાર હોસ્પિટલમાં પહોંચીને સર, પછી એ લોકોએ મને કોઈ સમય ના આપ્યો. મને એમ કીધું કે તમારે દૂરબીનથી ગર્ભાશયમાં ઓપરેશન કરવાનું અથવા કે દૂરબીનથી ગાંઠ કાઢવાનું છે. બરાબર, પછી મારા મનમાં એમ થઈ ગયું કે દૂરબીનથી ગાંઠ કાઢે તો લાવ હું મેં સહી કરી નાખી સર. બરાબર, મને એવું ભાન નહોતું કે મને આખું મારું ગર્ભાશય કાઢી નાખશે. હા સર, હું કુંવારી. બરાબર, મારે ગમે ત્યારે તો લગ્ન તો કરવા જોઈએ ને, મને ન્યાય તો મળવો જોઈએ ને. હું સરકારને એટલી વિનંતી કરું કે મને ન્યાય મળવો જોઈએ. બરાબર, અને બસ હું એટલું કહેવા માંગુ કે ડૉક્ટરને સજા થાય, મને ન્યાય મળે. બસ મારે જે મારું શરીર હતું એ પ્રમાણે મારું શરીર કરી આપે. મારે બીજું કોઈ જોતું નહીં. બરાબર, હું હાવ નિરાધાર છું. બરાબર, અને મારા પપ્પા પણ નથી. અને કડકમાં કડક સજા થવી જોઈએ. બરાબર, આ ડૉક્ટરને લાવી, આરોપીને લાવી એનું લાયસન્સ જપ્ત કરો, એને જેલમાં પૂરે, ને મને ન્યાય મળવો જોઈએ. બીજું કશું જ નહીં. બસ સર, મને ન્યાય મળવો જોઈએ. અને આ ડૉક્ટરે બહુ મારા સાથે બહુ ખોટું કરી નાખ્યું છે, એટલે મારે ન્યાય જોઈએ. બીજું કશું જ જોતી નહીં. બસ આટલું મારે જોઈએ. બેન, આ ડૉક્ટરની હોસ્પિટલ કઈ બાજુ આવેલી છે? અને ડૉક્ટરની હોસ્પિટલ આવી રેલવે ફાટકની સામે આધાર વુમન્સ હોસ્પિટલ, પાટણ આવેલી. ડૉક્ટરનું નામ શું છે? ડૉક્ટરનું નામ ડૉક્ટર કલ્પેશભાઈ વાઢેર. અને મને અમને કોઈ 24 કલાકનો સમય પણ ના આપ્યો. રવિવારનો દિવસ હતો અને લાભ પહોંચેમ હતી. એ દિવસે મને ખાલી એમ કીધું કે તમારું ઓપરેશન ગોઠનું કરવાનું છે, દૂરબીનથી કરવાનું છે. બરાબર, તો પછી મારા મનમાં એમ હતું કે દૂરબીનથી મારું ગાંઠ થઈ જશે, એમ કે ઓપરેશન થઈ શકશે. બરાબર, પછી મારા ભાભીને નીચે, મારા ભાભી સંગત હતી, એમની પણ સહી ના માગી, એમની પણ સહી અમને લીધી નહીં. પછી મારા ભાભીને નીચે ઉતારી દીધી લોકોએ. પછી મને તાત્કાલિક મોઢે બાંધેલું હતું. લોકોના મોઢે કોઈ ઓળખાતા નહોતા. ડૉક્ટરો હતા પણ મોઢે બાંધેલું હતું અને ઓળખાતા નહોતા. એવું પછી મને પાછળ એ લોકોએ મને ઇન્જેક્શન આપેલું, મને કોઈ ફોન રહ્યું ના. પછી મને ખુદને ખબર ન પડી ના કે મને શું થયું, શું કર્યું, શું ના કર્યું, મને ખુદને ખબર ના પડી સર. પછી હું ટોકા તોડાવા ગઈ ને, તો એ ડૉક્ટરે મને ધમકી આપી. મને આજે કલ્પેશભાઈ વાઢેરે મને ધમકી આપી.
મને એમ કીધું કે જો કે ટોકા તો હું તોડું ખરી, પણ આરી વાત કોઈને જાણાવી જોઈએ નહીં. મને એમ કીધું ડૉક્ટરે. બરાબર, તો હું સારું સાહેબ કોઈ વાત નહીં, પણ મારા ટોકા તો તોડો. પછી મારા એને ઓપરેશન આખું મારું પેટ ચીરી નાખ્યું, અને પેટ ચીરીને મારું ઓપરેશન કરી નાખ્યું. બોલો, હાલ હું હાવ અનાથ કે મારો ચો આતર હું ચો ગોતવા જો, મને કોઈ ન્યાય મળો જો, બીજું કશું મારે જોતી નહીં. સરકારને એટલી વિનંતી કરું કે મારે ન્યાય જોવે, બીજું કશું જોતું નહીં. ભાઈ મારે તો હતું નથી, હું મારું શરીર બનાવી દે બસ, બીજું કશું જ નહીં. આટલી માગણી માગું સરકાર જો મારે ન્યાય જોવે. આ ડૉક્ટરને આપે જ્યારે કહ્યું કે તમે મારી સાથે આ રીતનું કામ કર્યું છે, ગર્ભાશયનું ઓપરેશન કરી નાખ્યું છે ગાંઠનું કહીને, ત્યારે ડૉક્ટરે આપને શું કહ્યું? એ દિવસે ડૉક્ટરે મને એમ જ કીધું, ડૉક્ટર મળે ને તો બરાબર અંદર જે કમ્પાઉન્ડરમાં જે અંદર હોય ને માણસો એ લોકો બધું કરતા, ડૉક્ટર તો ખાલી ઓપરેશન કરી નીકળી ગયો. બરાબર, એ ડૉક્ટરે એમ કીધું કે તમારું ઓપરેશન થઈ ગયું. બરાબર, મારા મનમાંથી એમ કે દૂરબીનથી આપણું ઓપરેશન થઈ ગયું, આપણે કોઈ ખ્યાલ રહ્યો નહીં. આ તો પછી મેં અમારે થરાની અંદર એક કેજી હોસ્પિટલ છે ત્યાં આગળ મેં બતાવી. પછી મને એ લોકો એમ કીધું કે તમારું ગર્ભાશય કાઢી નાખ્યું. એથી મને ખબર પડી કે આ ડૉક્ટરે મારા સાથે બહુ મોટું ન્યાય, ખોટો ન્યાય કર્યો છે મારી અંગાતે. એટલા માટે હું વિનંતી કરી ફરી કહું છું કે મને ન્યાય મળવો જોઈએ, ન્યાય, બસ બીજું કશું જ નહીં. અને આ ડૉક્ટરને સજા થવી જોઈએ, એનું લાયસન્સ જપ્ત કરવું જોઈએ, એને સજા થવી જોઈએ. બસ સરકારને એટલી વિનંતી કે મારી આટલી વિનંતી સાંભળજો. હું નિરાધાર છું, મારા પપ્પા પણ નથી, અને મારી મમ્મી છે એને બહુ ઉંમર થઈ ગઈ, નાનો ભાઈ અને બધું મારા ઉપર છે સર. અને હું પોલીસ સ્ટાફમાં હોવા છતાંય મને ન્યાય નહીં મળતો. બરાબર, પોલીસ સ્ટાફમાં હું નોકરી કરું, પોલીસ સ્ટાફની છું, તો મને ખુદને ન્યાય નહીં મળતો. તો મારે આના માટે મારે ન્યાય જોઈએ. આપે ફરિયાદ પણ કરી છે, કઈ જગ્યાએ ફરિયાદ કરી છે, અને પોલીસનો સહયોગ કેવો મળી રહ્યો છે? સર ફરિયાદ મેં કરી. બરાબર, પોલીસ સ્ટાફના એમ કે લોકો કે આ તો 2 વર્ષે ખોલે ને 3 વર્ષે આ કેસ ખોલે, બરાબર, તને પછી ન્યાય મળશે. એ લોકો ફરિયાદ કઈ જગ્યાએ કરી? ફરિયાદ આપણે બી ડિવિઝન પાટણ તે આગળ ફરિયાદ કરી અમે. એમને શું કહ્યું? એમને કીધું કે અમે તપાસ કરી. બરોબર, ડૉક્ટરે એના કાગળે તપાસ કમ્પ્લીટ એને આપી દીધા છે. બરોબર, તો હવે એ લોકો એમ કે 2 વર્ષે 3 વર્ષે આ તો ન્યાય મળે ના મળે એવું બધું થઈ શકે. એ લોકો એવું કહેવા માંગે છે. પોલીસની કામગીરીથી તમને સંતોષ છે? ના સર, મને કોઈ સંતોષ નહીં. મારે તો ન્યાય મળવો જોઈએ ને. કોઈ સંતો એ લોકો કે તમે હવે તો મને જવાબ એવા આપે, તમે આવો ના આપો કોઈ જરૂર નથી, તો અમારી રીતે એ લોકો કે અમે બોલાવી દઈશું. અમને ખુદને ના પાડે પોલીસ. ડૉક્ટરે મારા અંગાથી જે કર્યું ને એ તો હું ખુદને નહીં ખબર. બરાબર, ડૉક્ટરે શા માટે આ કર્યું એને મારા જોડે પૂછવું જોઈએ કે બેન તારો આમ ઓપરેશન થશે, આમ થશે, તેમ થશે. 24 કલાકનો સમય આપે. બરાબર, આપણે એમ તો કે બેન તારું ઓપરેશન કરે, તારે ભૂખ્યું નહીં રહે. એ દિવસે તો આપણે કાઢેલું હોય. બરાબર, તારે ભૂખ્યું નહીં રહે, 24 કલાક તારું ઓપરેશન કરે, 24 કલાક તો મને આપવા જોઈએ ને. મને 24 કલાક મળ્યા નહીં. રવિવારના દિવસે મને ઓપરેશન 4 વાગે કરી નાખ્યું. બેને 4 વાગે ઓપરેશન કર્યું, મને 6 વાગે બહાર કાઢી નાખી. 2 ફોન કરી. મને ફોન આવ્યા પછી આ તો ખબર પડી, મેં તપાસ કરે પછી મારી ગર્ભાશયની આખી મને ખબર પડી. પરિવારના સભ્યો આ બાબતે શું કહી રહ્યા છે? મારા પરિવારના સભ્યોને સર હજી મેં જાણ કરી, પણ એ લોકો તો હવે તો શું કરવાના. મારી મમ્મી હે, બરોબર, પપ્પા નહીં, ભાઈ નાનો હોય, અને મમ્મી આખો દિવસ એને કહું તો આ ના થાય. મારી મમ્મી તો હું ક્યાં ગઉં, કોના આધારે હું જિંદગી જીવું મારી? સરકારને તમારી હવે શું અપીલ છે આ બાબતે? મારા ભાઈ સરકારને એટલી વાત જોડી વિનંતી કરું છું, મને ન્યાય મળવો જોઈએ. બરાબર, પોલીસ સ્ટાફ, PSI અધિકારી, ગમે તે અધિકારી, મોટા PI અધિકારી, ગમે તે ત્યાં સુધી મારો ન્યાય મને મળવો જોઈએ. બરાબર, મારે બીજું કશું 2 હાથ જોડી સરકારને વિનંતી કરું છું કે મને ન્યાય મળવો જોઈએ. બરાબર, મારે તો બીજું કશું જ નહીં. હું કુંવારી છોકરી, મારે ક્યારે પણ લગ્ન તો કરવા જોઈએ ને. મારે ગમે ત્યારે સાસરે પણ જવું જોઈએ. બરાબર, મારો એક સંસાર હોવો જોઈએ. બરાબર, સરકારને એટલી વિનંતી કરું કે મને ન્યાય મળવો જોઈએ. 2 હાથ જોડી હું સરકારને વિનંતી કરું, મને ન્યાય અપાવો, બાકી બીજું મારે કશું જોતું નહીં. અને એ ડૉક્ટરનું લાયસન્સ જપ્ત કરો અને મને ન્યાય અપાવો. મારું નામ તેજલબા. આ તેજલબા નામની દીકરી પોતાની વ્યથા ઠાલવી રહી છે. કહેવાતા પોલીસ વિભાગનું જ એક ડિપાર્ટમેન્ટ છે GID બેન. આ GIDમાં પોતે સર્વિસ કરી રહ્યા છે, પોલીસનું કામ કરી રહ્યા છે, છતાં પણ આજે ન્યાય લેવા માટે વલખા મારી રહ્યા છે. બનાસકાંઠાથી જ્યારે પાટણ HP ગુજરાતની સ્ટુડિયોમાં પોતાની વ્યથા ઠાલવતા હોય તો ક્યાંક ને ક્યાંક મામલો જે છે ખૂબ ગંભીર છે. હવે જોવાનું કે આ દીકરીને ન્યાય મળે છે કે કેમ.